Hello students, hope you all are doing well. See, previously આપણે યુનિટ નંબર 4 પોવર્ટી એની અંદર ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી ઇન્ડિકેટર્સ. બરાબર, ઇન્ડિકેટર્સ તમામ જેટલા પણ ઇન્ડિકેટર્સ આપણી ડેવલપિંગ કન્ટ્રી અથવા તો ઇન્ડિયન જે છે એના કન્ટેક્સમાં, ઇન્ડિયન ઇકોનોમીના કન્ટેક્સમાં આપેલા હતા એ વસ્તુ આપણે ડિસ્કસ કરી લીધી. ફાઇન, જેમાં લો પર કેપિટા ઇન્કમથી લઈ અને ઇકોનોમિક ડિસ્પેરિટી જેવા જે કાંઈ પણ કોન્સિક્વન્સીસ આપણે ફેસ કરીએ છીએ ઇકોનોમીની અંદર એ વસ્તુ આપણે જોઈ લીધી. ફાઇન, સો નેક્સ્ટ તમને આપેલા છે એસ્ટિમેશન્સ. આની અંદર ફર્સ્ટ પાર્ટ જે છે એ આખો કયા પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકોએ એસ્ટિમેટ કરેલું છે, અને સેકન્ડ પાર્ટ તમને આપેલો છે કે અમુક સ્ટડી, મિન્હાસ સ્ટડી એઝ વેલ એઝ ઓઝા સ્ટડી એઝ વેલ એઝ દાંડેકર એન્ડ રથ સ્ટડી, આ ત્રણ સ્ટડી જે છે એની અંદર કેવા પેરામીટર્સ આપેલા હતા ઇન ટર્મ્સ ઓફ સ્ટાર્વેશન. કારણ કે આપણે એ વસ્તુ પહેલા પણ સ્ટડી કરી લીધી કે પોવર્ટી લાઇનનો કન્સેપ્ટ જે છે સ્ટાર્વેશન લાઇન ઉપરથી આવેલો છે, એટલે કે જેમ ગરીબી રેખા છે ભૂખમરા રેખા ઉપરથી આ કન્સેપ્ટ આવેલો છે. બરાબર, સીધી વસ્તુ છે કે એ લોકોએ એક સ્ટાર્વેશન લાઇનના પણ પેરામીટર્સ ડિસાઇડ કરેલા હતા કે ભાઈ રૂરલ પીપલ જે છે એ લોકો આટલી કેલરી કન્ઝ્યુમ કરવા જોઈએ, અર્બન પીપલ આટલી કેલરી કન્ઝ્યુમ કરવા જોઈએ. સો આવા સ્ટાન્ડર્ડ્સ જે છે એ આ ત્રણ સ્ટડી જે છે એની અંદર આપવામાં આવેલા હતા અને ઉપર તમને એસ્ટિમેટ્સ આપેલા છે. ફર્સ્ટ લેટ્સ ટોક અબાઉટ ધી એસ્ટિમેટ કે કયા પોઈન્ટ ઓફ વ્યૂથી એ લોકોએ ઇફેક્ટ જોઈ અને ઇફેક્ટના બેઝિસ ઉપર એસ્ટિમેશન આપ્યા કે ભાઈ કેવી રીતે આપણે પોવર્ટીને રિમૂવ કરશું. ફાઇન, સો ફર્સ્ટ તમને ઇમ્પોર્ટન્સ આપેલું છે, ઇમ્પોર્ટન્સ ઓફ એસ્ટિમેટ્સ ઓફ એક્સટેન્ટ ઓફ પોવર્ટી. બરાબર, પોવર્ટીના જે પણ લેવલ છે એના એસ્ટિમેશન આપેલા છે. ફર્સ્ટ તમને કીધું છે કે ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એક્ઝામિનિંગ ધી ઇફેક્ટ્સ ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ. યસ, પહેલા એ લોકોએ જે છે એ ઇકોનોમિક ડેવલપમેન્ટનું એક્સટેન્શન જોયું કે કઈ જગ્યાએ વેધર ઇટ ઇઝ ધી રિજિયન રૂરલ, સબ અર્બન ઓર અર્બન, ત્રણેય કેટેગરી વાઇઝ એ લોકોએ જોયું કે કઈ ફેસિલિટીનું એક્સટેન્શન કેવું છે. કારણ કે એક સ્ટડી અકોર્ડિંગ ટુ આપણે એ પણ જોઈ લીધું કે ભાઈ કન્ટ્રી જે છે એની અંદર લો ઇકોનોમિક ડેવલપમેન્ટનો રેટ શું કામ હોય, કારણ કે માર્કેટની અંદર ઇનફ ફેસિલિટીઝ નથી હોતી. પછી એ ડિપેન્ડ કરે છે કે કયા રિજનની અંદર કઈ ફેસિલિટીનું એક્સટેન્શન વધારે છે. અમુક જગ્યાએ ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો અમુક જગ્યાએ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીનું એક્સટેન્શન હોય. કારણ તો એ વસ્તુ એ જોવી જરૂરી છે. ઘણી જગ્યાએ તમે ભલે ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી ઉપર ફોકસ કરતા પણ એ વસ્તુની જરૂર જ ના હોય. ફાઇન, હવે આમ એના માટે છે ને એ વસ્તુ એ જોવી જરૂરી છે કે ગવર્મેન્ટ એફર્ટ્સ કરે છે તો ઘણી વખત એવું બનતું હોય છે કે ખોટી જગ્યાએ પણ એફર્ટ્સ જતા હોય, ખોટી દિશામાં જતા હોય. ઇટ મીન્સ કે જે જગ્યાએ તમારે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાત છે ત્યાં તમે ઇકોનોમિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ફોકસ કરો છો. ઇટ મીન્સ કે 1000 માણસોની વસ્તી કે 1500 માણસોની વસ્તી માટે તમારે કઈ આખા મોટા 10 માળના બિલ્ડિંગ અને એ બિલ્ડિંગની અંદર બેન્કિંગ ફેસિલિટીને બીજી કોઈ ફેસિલિટી જે છે એ ઊભી કરવાની જરૂરિયાત નથી હોતી. બટ હા, યુ કેન ડુ ધીસ ફોર પર્ટિક્યુલરલી 5 to 7 વિલેજીસ. તમે એ ફેસિલિટી જો 5-7 ગામડાઓ માટે એક સાથે ઊભી કરો છો તો એ વસ્તુ બેટર છે. અધરવાઇઝ ઇટ ઇઝ જસ્ટ ધી વેસ્ટેજ ઓફ રિસોર્સિસ. કારણ કે 1000 લોકો કેટલી તમારી ફેસિલિટીને યુઝ કરવાના હોય. બરાબર, શું જોવાની વસ્તુ એ છે કે સાચી જગ્યાએ રાઈટ ડિરેક્શનની અંદર એફર્ટ્સ જાય છે કે નહીં. સો એના માટે એ લોકો ઇફેક્ટ્સ જે છે એને મેઝર આઉટ કરી કઈ જગ્યાએ કેટલી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન હોવી જોઈએ અથવા તો કેટલી પોપ્યુલેશન જે છે એની સામે કેટલી ઇન્સ્ટિટ્યુશન, પ્રાઇમરી હેલ્થ સેન્ટર્સ હોવા જોઈએ, કેવી કમ્યુનિકેશન ફેસિલિટી તમે એને અવેલેબલ કરાવડાવી શકો છો. ફાઇન, સો એ વસ્તુ ઉપર આ લોકોએ ફોકસ કર્યું. બરાબર, પહેલા એની જે છે એ વસ્તુની ઇફેક્ટ જોઈ લીધી કે ભાઈ આ જગ્યાએ જરૂરિયાત છે, આ જગ્યાએ નથી. કારણ કે પહેલા તમે જ્યારે જોયું ત્યારે એ લોકો ઇનિશિયલ પ્લાનિંગ પીરિયડની અંદર દરેક લોકોને એ વસ્તુ અવેલેબલ કરાવતા, જેને જરૂરિયાત છે એને પણ, જેને નથી એને પણ. સો એમાં રિસોર્સિસ તમારા વેસ્ટ થાય છે. ફાઇન, સો બેટર છે કે તમે એક વખત એ વસ્તુ જોઈ લો કે ક્યાં સાચા મેનરની અંદર એ ફેસિલિટીઝ જે છે અવેલેબલ કરાવવાની જરૂરિયાત છે. ફાઇન, સો એ વસ્તુ એને જોઈ લીધી. એના ઉપરથી એ લોકોને આઈડિયા આવ્યો કે જે તમે અલ્ટિમેટલી પ્રીવિયસલી હમણાં જ જે ડેટા સ્ટડી કર્યું હોય કે ભાઈ ઇકોનોમિક ડેવલપમેન્ટનો ગ્રોથ રેટ એકચ્યુઅલ સ્ટાન્ડર્ડ પ્રમાણે તમારી કન્ટ્રીના પોપ્યુલેશનને બધા પેરામીટર્સને જોઈએ તો ગ્રોથ રેટ 5 to 6% હોવો જોઈએ, તો એના બદલે ઓનલી 2.5 to 3% બિટવીન જે છે એ ગ્રોથ રેટ હતું. ફાઇન, સો એ લોકોને આઈડિયા
આવ્યો કે ભાઈ હવે આપણે કયા લેવલ સુધી, કયા એક્સટેન્ટ સુધી જવાની જરૂરિયાત છે આ વસ્તુને રિમૂવ કરવામાં. નેક્સ્ટ તમને આપ્યું છે કે ફ્રોમ ધી પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ફોર્મ્યુલેટિંગ ફ્યુચર પ્લાન્સ ફોર એમ્નિસિપેશન ઓફ પુઅર પીપલ, જે લોકો પુઅર તરીકે અત્યારે પોપ્યુલેશન કન્સિડર થાય છે એ લોકોને કેવી રીતે ઇન્વોલ્વ કરવા ઇન્ટુ પોવર્ટી લાઇન ઓર એપીએલ એટલે કે અબોવ પોવર્ટી લાઇનના પોપ્યુલેશનની અંદર, એના માટે એ લોકોએ અમુક એસ્ટિમેશન કર્યા, જેના ઉપરથી એને આઈડિયા આવ્યો કે રૂરલ અને અર્બન બંને જગ્યાની પોપ્યુલેશનને ભેગા કરતા કન્ટ્રીની અંદર 100%માંથી 44% લોકો જે છે એ પુઅર પોપ્યુલેશન હતી. જેના ઉપરથી એ લોકોને આઈડિયા આવ્યો કે ભાઈ 100%માંથી 44% લોકો તો અર્બન અને રૂરલ અને સબ અર્બન એરિયા પણ કાઉન્ટ કરીને તો બધાને ભેગા કરતા 44% લોકો તો ગરીબ હતા. સો એ વસ્તુને રિમૂવ કેવી રીતે કરવી એના ઉપર એ લોકોએ ફ્યુચર પ્લાન્સ બનાવ્યા કે ભાઈ અમુક જગ્યાએ કે જ્યાં એ લોકોએ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાની છે, એજ્યુકેશન ફેસિલિટીઝ, અમુક જગ્યાએ જરૂરિયાત છે હેલ્થ ફેસિલિટી, તો ત્યાં એ વસ્તુ દો. અમુક જગ્યાએ ઇવન બેઝિક રોડ ફેસિલિટી એટલે કે તમે બેઝિક ટ્રાન્સપોર્ટ જે છે એ વ્યવસ્થા લઈ જવાથી લઈ અને ત્યાં ઘરની પણ વ્યવસ્થા, એટલે પછી આ તમે આગળ આપણે સ્ટડી કરશું આવાસ યોજનાની એ બધી જે વસ્તુઓ આપેલી છે, પછી સ્ટાર્વેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જે કાંઈ પણ મિડ ડે મીલ સ્કીમને એ બધી વસ્તુ, એ બધી સ્કીમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી, એ તમને પ્લાન વાઇઝ આપણે જોશું. 10th પ્લાન, 11th પ્લાન, 12th પ્લાન એઝ વેલ એઝ બજેટની અંદર કેટલા ફાળવવામાં આવેલા છે. ફાઇન. સો એ વસ્તુ એના માટેના એ લોકોએ ફ્યુચર પ્લાન્સ ફોર્મ્યુલેટ કર્યું. પર્ટિક્યુલર એના માટે તમને 3 સ્ટડી આપેલું છે 1960 થી લઈ અને 1980 સુધીમાં કમિટી બેઠેલી હતી, 3 કમિટી, અને 3 કમિટીએ જે છે એ મોર ઓર લેસ સેમ જ આઉટકમ આપેલા છે. હા, ભલે અમુક અંતરાલ પછી એ કમિટી આવી હોય અને એણે એનાલિસિસ આપ્યું છે, બટ બધા લોકોએ સેમ આઉટકમ્સ આપેલા છે કે આટલું તો લોકોએ જે છે કન્ઝ્યુમ કરવું પડશે તો તમે એને પોવર્ટી લાઇન ઉપર લાવી શકો એમ છો, કે તમે એ લોકોને ગરીબી રેખાના લોકો કહી શકો કે અબોવ પોવર્ટી લાઇન લઈ જઈ શકો. ફાઇન. સો એ પેરામીટર્સ સ્ટડીના અંડરમાં તમને આપેલા છે. લેટ અસ ટોક અબાઉટ ધેટ થિંગ. કન્ક્લુઝન્સ ફોર ધી સ્ટડીઝ અંડરટેકન ફોર એસ્ટિમેટિંગ ધી એક્સટેન્ટ ઓફ પોવર્ટી લાઇન ઇન ઇન્ડિયા ઓર એક્સટેન્ટ ઓફ પોવર્ટી ઇન ઇન્ડિયા. બરાબર, જેમાં તમને 3 સ્ટડી આપેલું છે, જેનું પહેલું સ્ટડી આપણે પ્રીવિયસલી બી જોયેલું છે, જે મિન્હાસ સ્ટડીનું કન્ક્લુઝન છે કે એક વર્ષની અંદર આ જે છે એ બિફોર 1960 એનાલિસિસ છે, બટ સ્ટીલ એ વસ્તુને આ લોકોએ 1960ના પેરામીટરની અંદર કન્સિડર કરેલું છે કે જે ઇનિશિયલી થયેલું હતું. ઓબ્વિયસલી જે પહેલું સ્ટડી હતું એને જ તમે એ પેરામીટરમાં કન્સિડર કરવાના છો. ફાઇન. સો એણે એક એવો પેરામીટર આપ્યો કે મિનિમમ 240 રૂપિયા એની ઇન્કમ હોવી જોઈએ, યરલી ઇન્કમ, અને એ બેસિસ ઉપરથી 2250 જેટલી કેલરી જે છે એ કન્ઝ્યુમ કરતા હોવા જોઈએ, તો એ લોકો જે છે એ સ્ટાર્વેશન લાઇન અને પોવર્ટી લાઇનની અંદર કન્સિડર થઈ શકે છે. ફાઇન. આવું એક મિન્હાસ સ્ટડીનું પેરામીટર જે છે એ મિન્હાસે આપેલું છે. અને સી એ સ્ટડી ઉપરથી આગળના લોકોએ એ સ્ટડીને બેઝ બનાવીને જ જે છે એ કન્ક્લુઝન્સ આપેલા છે. તો આવું કન્ક્લુઝન મિન્હાસની સ્ટડીમાંથી નીકળ્યું કે મિનિમમ 240 રૂપિયા એન્યુઅલ ઇન્કમ હોવી જોઈએ અને 2250 કેલરી જે છે કન્ઝ્યુમ કરતા હોવા જોઈએ. પણ હા, એના સ્ટડીએ એક આઉટકમ એ આપ્યું કે દેશની આખી 100% રૂરલ પોપ્યુલેશન ગણીએ, 100% રૂરલ પોપ્યુલેશન ખાલી, એટલે કે દેશની જે કંઈ પણ 100% પોપ્યુલેશનમાંથી રૂરલનો ભાગ કાઢી લઈએ અને એને 100% કન્સિડર કરીએ તો એમાંથી 60% એવા લોકો હતા કે જે ગરીબી રેખાની હેઠળ નીચે આવતા હતા, કે જે લોકોને તમે કહી શકો કે કુપોષિત છે, બરાબર, માલ ન્યુટ્રિશન વાળા લોકો તમે કહી શકો. સો એવા લોકોને કીધું કે ભાઈ 60% લોકો તો આવા છે દેશની અંદર ગરીબ જે કહી શકાય, એ બી ખાસ કરીને રૂરલ એરિયાઝની અંદર. ફાઇન. સો એ કન્ક્લુઝન મિન્હાસ સ્ટડી ઉપરથી નીકળ્યું. નેક્સ્ટ હતી ઓઝા સ્ટડી. એમણે જે છે એ પર્ટિક્યુલરલી 1968ની અંદર આ એનાલિસિસ આપેલું છે અને એ એનાલિસિસ પ્રમાણે એણે એવું સાબિત કરી કે પર્ટિક્યુલરલી ગામડાના લોકોને 96 રૂપિયા જોઈએ છે અને શહેરના લોકોને 132 રૂપિયા જોઈએ છે પર હેડ પોતાના જે કાંઈ પણ છે એ ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ માટે, બરાબર. એટલે કે એ લોકોએ 2250, આમાં એને કોઈ કેલરીના પેરામીટર્સ નથી આપ્યા, બટ હા 2250 કેલરી કન્ઝ્યુમ કરવા માટે એ લોકોને કેટલું ઇન્કમનું સ્ટાન્ડર્ડ જોઈએ, તો કે ગામડાના લોકોએ 96 રૂપીસ અને
સિટીના લોકોએ 132 રૂપીસ જે છે એને પેરામીટર્સ આપેલા છે. શું લાગે છે તમને કે વર્ષે 96 રૂપિયામાંથી કોઈ વ્યક્તિ જે છે એ ન્યુટ્રિશિયસ ફૂડ કન્ઝ્યુમ કરી શકે? બરાબર. બટ સ્ટીલ આવા કન્ક્લુઝન અને આવા સ્ટડીઝ જે છે રિપ્રેઝન્ટ કરેલા હતા પ્રીવિયસલી, અને એનો ડેટા પણ આપેલો છે આની અંદર તમને. ફાઇન, સો યુ કેન ગો ફોર ધીસ. હા, આ સ્ટડી પછી એક કન્ક્લુઝન એવું પણ આવ્યું કે દેશની 100% વસ્તીમાંથી જે છે એ 44% રૂરલ એરિયાઝના ગરીબો છે, જ્યારે 17% જે છે એ અર્બન એરિયાઝના પુઅર લોકો છે. સો યુ કેન ગો ફોર ધી ડેટા, અને ડેટા ઉપરથી જો તમે ખાલી એમને, હું કઈ તમને રોકેટ સાયન્સ જે છે એ સ્ટડી કરવા માટે નથી કહેતી, બટ હા, ખાલી તમે એમને બી આનો અંદાજ લગાડો તો તમને આઈડિયા આવી જાય કે કેટલા ગરીબો હશે. એટલે ગરીબ જે છે કન્ટ્રી જ આખું આપણું ગરીબ હતું એવું તમે કહી શકો, કારણ કે આ બધી વસ્તુનો ટોટલ માનો તો દેશની 60% ઉપરની વસ્તી જે છે એ પુઅર કન્સિડર થતી હતી એ ટાઈમ પીરિયડમાં. નો ડાઉટ અત્યારે એનું એક્સટેન્શન બહુ ઓછું છે, બરાબર. તમે એ લેવલે જુઓ અને એ સામે પોપ્યુલેશન જુઓ અને પોપ્યુલેશન સામે ગરીબ જુઓ તો ઓછા કહી શકાય એ ટાઈમ પીરિયડ કરતા. ફાઇન. અને એનું પાછળનું રીઝન એ પણ હોઈ શકે ને કે આટલા બધા ઇરેડિકેશન પ્રોગ્રામ્સ કરવામાં આવ્યા, સાથે સાથે ડેવલપમેન્ટ બી આપણે એટલું કરેલું છે. ફાઇન, નો ડાઉટ સ્ટીલ વી આર ધી ડેવલપિંગ વન, બટ ડેવલપમેન્ટ જે છે એને તમે ડિનાય તો ના જ કરી શકો. ફાઇન. સો એ એક ડેટા આપેલો છે. લાસ્ટ તમને આપેલું છે કન્ક્લુઝન્સ ઓફ દાંડેકર એન્ડ રથ સ્ટડી ઓર રથ કમિટી. એ કમિટીએ એક એવું જે છે તમને એનાલિસિસ આપ્યું કે જે પ્રીવિયસલી બી આપણે સ્ટડી કરેલું હતું એબ્સોલ્યુટ પોવર્ટીની અંદર, કે ગામડાના લોકોએ 2100 જેટલી કેલરી કન્ઝ્યુમ કરવાની અને સિટીના લોકોએ 2400 જેટલી કેલરી કન્ઝ્યુમ કરવાની. એટલે અપ્રોક્સિમેટલી સિટીના લોકોએ અબાઉટ 300 ગ્રામ્સ અને ગામડાના લોકોએ 275 ગ્રામ્સ જેટલું જે છે એ પર ડે ન્યુટ્રિશિયસ ફૂડ જે છે એ કન્ઝ્યુમ કરવાનું. આવું સ્ટડી એને આપેલું. પછી એને એક એ વસ્તુ પણ કીધેલી કે પોપ્યુલેશનના કન્ટેક્સમાં જો જોવા જાય તો આ વ્યક્તિએ આ બંને ભેગા થઈને એવું એનાલિસિસ આપ્યું, જ્યારે આ લોકોનું એનાલિસિસ સૌથી કરંટ એનાલિસિસ ગણવામાં આવતું, કારણ કે 1976 to 78ના ટાઈમ પિરિયડમાં એણે કરેલું છે એટલા માટે. ફાઇન. સો એણે એક એવો સિનારિયો આપ્યો કે 48% ગામડાની જે છે, ગામડાની 100% પોપ્યુલેશનમાંથી 48% ગરીબો છે, જ્યારે સિટીના 100% પોપ્યુલેશનમાંથી જે છે એ 38% લોકો જે છે એ પુઅર પીપલ કન્સિડર તમે એને કરી શકો છો. ઇન ટોટલ જો આપણે જોવા જઈએ ને તો તમને અહીંયા કરોડ્સની અંદર ડેટા આપેલો છે, જેમાં તમે જોશો કે 40 કરોડ લોકો ગરીબ કે ગરીબી રેખા હેઠળ આવતા હતા. ફાઇન. સો ધીસ ઇઝ ધી ડેટા. લેટ અસ કોન્સન્ટ્રેટ ઓન ધેટ પાર્ટ ઓલ્સો. As per the estimates of different expert committees appointed by the Planning Commission, following is the extension of of people living below poverty line in different areas. બરાબર. જેમાં તમે 1983 થી લઈ અને 1994 સુધી અપ્રોક્સિમેટલી 10 વર્ષનો ડેટા, તમને એક ડિકેડનો ડેટા આપેલો છે. ફાઇન. સો લેટ અસ કોન્સન્ટ્રેટ ઓન ધેટ પાર્ટ. એટલે આ બધો ડેટા પ્રીવિયસલી મેં જે તમને કીધું ને એ 1980 સુધી તમે કન્સિડર કરી શકો, કારણ કે લેટેસ્ટ સ્ટડી આ 3 સ્ટડીમાંથી લેટેસ્ટ હતું દાંડેકર કમિટીનું, કે જે 1976 થી 1978 સુધીનું સ્ટડી હતું, બરાબર, 2 યર્સનું. એટલે કે તમે એને લેટેસ્ટ બાય લેટેસ્ટ કન્સિડર કરી શકો. ફાઇન. પછીના જે તમને ડેટા આપેલા છે એ બી પ્લાનિંગ કમિટીના જ ડેટા છે, જેમાં તમે જોઈ શકો છો કે ટોટલ વેની અંદર જો જોવા જઈએ તો 1983ની અંદર 44.8% પુઅર હતા. એટલે કે ટોટલ 100% ગણીએ દેશની વસ્તીને તો એમાંથી 44% લોકો જે છે ગરીબ હતા. ફાઇન. નેક્સ્ટ તમને આપેલું છે 1987-88નો ડેટા, જેમાં રૂરલ એરિયાઝના 39.1% ને અર્બન એરિયાઝના 40.1%. સો એવરેજલી 39.3% પીપલ were poor in our country. બરાબર. પછી ફરી પાછો ડેટા આપેલો છે તમને 1990-91. હવે તમે જોજો કે આમાં તમને ફ્લક્ચ્યુએશન્સ જોવા મળશે. આમાં અમુક લેવલે તમને ફ્લક્ચ્યુએશન્સ જોવા મળશે. 35 to 40, 40 to 45, 48 એમાં તમને અમુક 5 to 7% ફ્લક્ચ્યુએશન્સ જોવા મળશે. લેટ અસ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. શું કે છે તો કે 1990-91ની અંદર 35% રૂરલ એરિયાની 100%માંથી 35% વસ્તી જે છે એ ગરીબ હતી, જ્યારે અર્બન એરિયાની 100%માંથી 37% વસ્તી ગરીબ હતી, જેનો એવરેજ બને છે 35.6%. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે 1990-93નો ડેટા. 41.7% જેટલા લોકો જે છે એ
રૂરલ એરિયાઝની અંદર પુઅર હતા, જ્યારે 37.8% અર્બન એરિયાઝની અંદર હતા. એનો એવરેજ જોવા જઈએ તો 40.7% પીપલ ઓફ કન્ટ્રી વોઝ પુઅર. સી આમાં તમે ફ્લક્ચ્યુએશન જુઓ તો એક કે દોઢ વર્ષની અંદર 5% ડિફરન્સ તમને જોવા મળે છે. 35.6% અને 40.7% જેટલી જે છે એ વસ્તીની અંદર તમને ગરીબી જોવા મળે છે. વોટ યુ બિલીવ કે શું લાગે છે તમને કે શું કામ આવા ફ્લક્ચ્યુએશન્સ હોય? સી અહીંયા છે ને આ એક લેવલ એવું હતું કે જે ટાઈમ પીરિયડમાં આપણે ઇકોનોમિક રિફોર્મ્સ લઈએ હતા, અને આ લેવલ એવું છે કે જેમ માર્કેટની અંદર સ્કેમ્સ બહાર આવ્યા હતા. સો યુ કેન સી. અને શું લાગે છે તમને કે સ્કેમ્સની કોઈ ઇમ્પેક્ટ ના હોય ઇકોનોમી ઉપર, વેધર ઇટ ઇઝ ડન બાય ધી વી કેન સે ધેટ ધ રિચેસ્ટ ક્લાસ પીપલ, તો શું એની કોઈ ઇમ્પેક્ટ ના હોય? દરેક જગ્યાએ તમને એની ઇમ્પેક્ટ જોવા મળે. અને આ એ જ વસ્તુનું ફ્લક્ચ્યુએશન છે, બીજું કાંઈ નથી. 1994નો તમને ડેટા આપેલો છે, જેમાં 40.7% રૂરલ એરિયાના જે કાંઈ પણ ગરીબો આપેલા છે, અને 36.6% અર્બન એરિયાઝ, એવરેજ 39.6% જેટલો તમને ડેટા આપેલો છે. સી આ આખો ડેટા જે છે એ પ્લાનિંગ કમિટીનો ડેટા છે, પ્લાનિંગ કમિશનનો ડેટા નથી. ઇટ મીન્સ કે આ વસ્તુ જે છે એ કમિટી લોકોએ સ્ટડી કર્યા પછી આપેલી છે. સો યુ કેન રિલાય ઓન ઇટ. બરાબર, આપણે જે છે આ ડેટા ઉપર રિલાય કરી શકીએ ને આને મોસ્ટ અક્યુરેટ ડેટા માનીને ચાલી શકીએ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી એસ્ટિમેટ્સ એન્ડ એસ્ટિમેટેડ ડેટા. ફાઇન. હજુ તો આ એસ્ટિમેટ ચાલે છે, આના પછી 10th પ્લાન, 11th પ્લાન અને 13th પ્લાન જે કંઈ પણ છે, બરાબર, એ વસ્તુનું આપણે ડિસ્કશન કરશું. પ્રોબેબલી 13th પ્લાન જે છે ઇટ વોઝ ઇન્ક્લુડેડ ઇન ધી નીતિ આયોગ. બરાબર, એ વસ્તુ મેં તમને પહેલા પણ કીધેલી છે કે આપણે 12 પ્લાનિંગ સુધી જ વર્કઆઉટ કરેલું છે. લાસ્ટ પ્લાન જે હતો એ 12મો પ્લાનિંગ પીરિયડ હતો કે 12મી પંચવર્ષીય યોજના હતી. પછીથી આગળનું જેટલું પણ 13મી પંચવર્ષીય યોજનાનું એસ્ટિમેશન હતું એ નીતિ આયોગની અંદર એડેડ કરી દેવામાં આવેલું હતું. ફાઇન. સો એ બી એક વસ્તુ છે. પર્ટિક્યુલર કમિંગ સેશન્સની અંદર આપણે 10th, 11th અને 12th પ્લાન બધી વસ્તુ એના એસ્ટિમેશન અને એની એકચ્યુઅલ પિક્ચર જે છે એ વસ્તુ સ્ટડી કરશું. આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.